હિમોગ્લોબિન મીન્સ લોહીના પર્સન્ટેજ કેવી રીતે વધારવા એના વિશે આપણે વાત કરીએ. લોહીના ટકા એ કિડનીના દર્દીઓમાં કેવી રીતે વધારી શકાય એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે 99% લોકોને એવું ખબર હશે કે લોહીના ટકા વધારવા એટલે આયર્નની ગોળી લેવી અથવા તો જેમાંથી આયર્ન આપણને વધારે મળે એ વસ્તુ વધારે ખાવી કે જેના લીધે આપણા લોહીના ટકા વધી જાય. પરંતુ શું કિડનીના દર્દીઓને પણ એવું જ હોય કે એ લોકો ફક્ત આયર્નની ગોળી લે તો એમનું લોહી વધી શકે? તો ના, આ એ ખોટી વસ્તુ છે, એ ખોટી વાત છે. લોહીના ટકા બનવા માટે કિડનીમાંથી એક ઇરિથ્રોપોઇટિન કરીને હોર્મોન બને છે. એ હોર્મોન અને આયર્ન આ બંને જોડાય ત્યારે લોહીના ટકા બનતા હોય છે. એટલે કિડનીના દર્દીઓને એ કિડની ફેલ હોવાના લીધે એ હોર્મોન બનતો હોતો નથી. એટલે જો એ લોકો ફક્ત આયર્નની ટેબ્લેટ અથવા તો આયર્નના ઇન્જેક્શન લે તો એ લોહીના ટકા વધતા નથી. પરંતુ જો એ આયર્નની જોડે લોહી બનાવવાના હોર્મોનના ચામડીમાં આપવાના ઇન્જેક્શન હોય છે, જે ફ્રીજમાં રાખવાના હોય છે, જે દર અઠવાડિયે, દર 2 મહિને, દર મહિને, અઠવાડિયામાં 3 વાર એ પ્રકારના એના અલગ અલગ ફોર્મ્યુલેશન હોય છે અને એ રીતે લે આયર્નની ટેબ્લેટ સાથે ત્યારે જઈને એમનું લોહી વધતું હોય છે. હવે આયર્ન આપણે ક્યાંથી મળે? મોટા ભાગે એવું વિચારતા હોય કે કોઈ પણ લાલ કલરની વસ્તુ, ગાજર, બીટ અથવા તો દાડમ આવી કોઈ વસ્તુ લઈ લઈએ અથવા તેનો જ્યુસ પીએ તો આપણું આયર્ન વધી જાય. એ વસ્તુ ખોટી છે. આયર્ન શેમાં કેટલા માત્રામાં હોય એના માટે આપણે બીજા પાર્ટમાં જોઈશું. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.